નમસ્કાર. હવામાન વિભાગ દ્વારા આવતા 48 કલાક માટે છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આખા જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને એલર્ટ મોડ ઉપર કામ કરે છે. જિલ્લામાં જિલ્લા સ્તરે એક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક ચાલુ રહે છે અને એના સિવાય તાલુકા લેવલ ઉપર પણ કંટ્રોલ રૂમ 24 કલાક સતત ચાલુ હાલતમાં છે અને દરેક તાલુકામાં ક્લાસ 1 અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે અને એના સિવાય એનડીઆરએફ એસડીઆરએફ ટીમ પણ તૈયાર છે. અગર જરૂર પડે તો રેસ્ક્યુ ઓપરેશન્સ માટે બધી જેટલી સુવિધાઓની જરૂરિયાત છે, જેટલા ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત છે, આ પૂરતી હાલતમાં જિલ્લા વહીવટી તંત્ર પાસે છે અને એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ પણ એલર્ટ મોડ ઉપર છે. એના સિવાય શેલ્ટર હોમ્સ પણ આઈડેન્ટિફાય કરવામાં આવી ગયા છે. જરૂર પડે તો લોકોને શિફ્ટ કરવા માટે જે શેલ્ટર હોમની જરૂરિયાત છે આ પણ અત્યારે સારી રીતે આપણા ચાલુ રાખવામાં આવી ગયું છે અને ત્યાં પણ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી ગઈ છે. હું બધા નાગરિકોને અપીલ કરું છું કે કાલે જે ભારેથી અતિભારે વરસાદના ફોરકાસ્ટ કરવામાં આવી ગયા છે એના ભાગરૂપે લોકો જરૂર નહીં હોય તો બહાર ઘરેથી નહીં નીકળે અને અહીંયાથી બધા સ્કૂલ, આંગણવાડી કેન્દ્રો, કોલેજોની પણ છુટ્ટી જાહેર કરવામાં આવી છે અને જેટલા કોઝવે છે, નદી છે, કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ લોકો નહીં જાય અને પોતાના જે કેટલ્સ છે એના પણ ધ્યાન રાખે અને જરૂર પડે તો વહીવટીતંત્ર દ્વારા જ્યારે સૂચના આપવામાં આવે કે શેલ્ટર હોમમાં શિફ્ટ થવાની જરૂરિયાત છે તો તરત જ વહીવટીતંત્ર સાથે કોર્ડિનેશનમાં કામ કરીને સૂચનાના પાલન કરે અને જરૂર પડે તો કંટ્રોલ રૂમના નંબર 026692333012 અને 1077 ટોલ ફ્રી નંબર છે એના ઉપર સંપર્ક કરીને કોલ કરી શકશે અને કોઈ પ્રોબ્લેમ હોય તો જાણ કરી શકશે. હું બધાને અપીલ કરું કે જે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે સાવચેતી રાખે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એના ફોલો કરે.